હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 3 માહિતીનું નિયમન જોતા હતા. એની અંદર સ્વાધ્યાય 3.3 એમાં દાખલા નંબર 5 સુધી તમને શીખવાડી દીધો. દાખલા નંબર 5 છે એ દ્વિલંબ આલેખ છે. તો દ્વિલંબ આલેખ સુધી આપણે તમને શીખવાડી દીધું છે. બરાબર. હવે જો દાખલા નંબર જે 5 તો બરાબર એ દરેક વિદ્યાર્થી દાખલા નંબર 5 છે એને જાતે કરવાનો છે તમારે. તો એની અંદર પણ દ્વિલંબ આલેખ છે, ધ્યાન રાખજો. એની અંદર તમે પ્રમાણ માપ કેટલું લેશો તો તમને પ્રમાણ માપ કહી દઉં. પ્રમાણ માપ આપણી જેટલી જોઈએ આલેખની અંદર એ રીતે લેવાનું છે. તો દાખલા નંબર જે 5 છે એ 5 ની અંદર તમારે પ્રમાણ માપનું, અહીંયા 5 નું પ્રમાણ માપ લખી દો, ધ્યાન રાખજો. એ દ્વિલંબ આલેખ છે, તમારે જાતે દોરવાનું છે. કેવી રીતે દોરીએ લખીએ આપણે તો પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 લેવાનું છે. કેટલું લેવાનું છે? 100. એમાં જે પણ આપણે 100 વ્યક્તિઓ 100 આટલું પ્રમાણ માપ તમારે લઈ અને દાખલા નંબર કયો કરવાનો છે? જે આપણે આપ્યો છે તે દાખલા નંબર તમારે કરવાનો છે. એની અંદર આપણે પ્રમાણ માપ, બસ પ્રમાણ માપ આવી ગયું. હવે 100 થી આપણે લેશું. એની અંદર ટોટલ જો 1200 સુધી 1240 સુધી છે. હવે તમને એક ખબર પડવી જોઈએ, ધ્યાન રાખજો. તમને મેં આલેખની અંદર સમજાવ્યું છે, હજી ના ખબર પડે તો જેની જોડે કેટલા, તો દાખલા તરીકે આપણે અહીંયા જો એક ફરી એકવાર તમને સમજાવી દઉં. આમે 1 2 3 4 5 લાઈન દોરી છે. અમુકની જોડે 10 લાઈનનો આલેખ હશે તો અહીંયા આપણે 0 લખીએ છીએ તો અહીંયા 5 લખીએ છીએ. આ ઘાટી લીટી પર આપણે 5 લખ્યા. 6 7 8 9 અને અહીંયા આવશે 10. આ જો તમે જે અંક લખો છો 5, આ લાઈન છે, આ ઊભી લાઈનને દોરી નથી, પણ 5 6 7 8 9 અને 10. તો તમે જે અંક દર્શાવો છો હંમેશા ઘાટી લીટીની વચ્ચે દર્શાવવાના છે. જેની જોડે 5 લાઈનનો આલેખ છે એ આ રીતે જોશે. જેની જોડે 10 લાઈનનો આલેખ છે વચ્ચે 10 લાઈન આવશે. હવે આપણે જેટલા ભાગ પાડ્યા હોય, દાખલા તરીકે 5 ભાગ પાડ્યા તો સિમ્પલ છે. 5 ભાગ પાડ્યા હોય તો એની માટે સિમ્પલ છે. અહીંયા 6 આવે, આગળ આને પર 7 આવે, અહીંયા 8 આવે, અહીંયા 9 10 આવી ગયા. પણ જેની જોડે 10 લાઈનનો આલેખ છે તો એને શું થશે? તો એને આ બે લાઈન ભેગી કરીને એક ગણવું પડશે. બે લાઈન ભેગી કરો એટલે એક ગણવાનું, બીજી બે ભેગી કરો એટલે બે ગણવાના, બીજી બે ભેગી કરો એટલે ત્રણ ગણવાના. એ રીતે બે બે લાઈન તમારે એને ભેગી કરવી પડે. જ્યારે આપણને 5 નું પ્રમાણ માપ આપ્યું છે ત્યારની વાત છે. હવે એ જ વસ્તુ તમે જુઓ કે જ્યારે તમને પ્રમાણ માપ 5 નહીં પણ તમને પ્રમાણ માપ 10 આપ્યું છે. જે 5 લાઈનનો જે આલેખ છે 10 આપ્યું છે. અહીંયા આપણે દાખલા તરીકે લઈએ 10 અને અહીંયા લીધું 20. તો હવે આપણે લેવું છે તો અહીંયા શું કરવાનું? આ એક લીટી અહીંયા 12 આવશે, અહીંયા 14 આવશે, અહીંયા 16 આવશે અને અહીંયા 18 આવશે. હવે તમારે નક્કી કરવાનું, દાખલા તરીકે તમને 15 કીધું છે તો 14 અને 16 વચ્ચે એક આપણે અલગ લાઈન જોડી દેવાની અને પછી એને આપણે 15 ગણી શકીએ. જેની જોડે 10 લાઈનનો આલેખ છે એને કોઈ વાંધો આવશે નહીં. જે રીતે પેલામાં 5 માં નતો આવતો એમાં આમાં આવશે નહીં. ખબર પડી? તો તમને આ રીતે ભાગ પાડતા આવડવું જોઈએ કે કઈ સંખ્યાને કેવી રીતે આપણે ભાગ પાડવાનો છે. તો આ રીતે આપણે સંખ્યાને ભાગ પાડી શકીએ. હવે જો બીજી રીતે આપણે એને સમજીએ કે અહીંયા આપણે મેં તમને 5 10 શીખવાડ્યું. દાખલા કે આની અંદર 100 વ્યક્તિ છે તો અહીંયા આપણે 100 લખીએ તો અહીંયા આપણે 200 લખીશું. તો જોની જોડે 5 લાઈનનો આલેખ છે તો અહીંયા શું થશે? તો 20 20 પ્લસ થશે, અહીંયા 120 થાય. સમજવા માટે આ લખવાના નથી, તમારે સમજવાનું. દાખલા તરીકે આપણે 140 આપ્યું હોય તો એ ક્યાં લખવું છે? 150 આપી છે તો ક્યાં લખી શકાય? એ સમજવા માટે જો અહીંયા એક લાઈન 120 ગણાય, બીજી લાઈન 140, ત્રીજી લાઈન 160, ચોથી લાઈન 180 અને પાંચમી લાઈન 100 થઈ જશે. જેની જોડે 10 લાઈનનો આલેખ છે એને અહીંયા 110 120 130 એમ ગણવાનું. જેની જોડે 5 લાઈનો છે તો આ રીતે તમને પ્રમાણમાં ગણતા આવડવું જોઈએ કે જે આપણે ગ્રાફ આપ્યો છે તે ગ્રાફની અંદર પ્રમાણમાં કેવી રીતે લેવાનું છે તમને ખબર પડવી જોઈએ કે ચલો આને આપણે આ રીતે લઈ શકીએ. તો 5મા નંબરનો દાખલો છે એ દ્વિલંબ આલેખ છે. એ તમારે દરેક વિદ્યાર્થીએ જાતે દોરવાનો છે, વ્યવસ્થિત દોરાવો જોઈએ. ધ્યાન રાખજો એની અંદર જે પણ પ્રમાણે આપણને આપેલો છે એ પ્રમાણે. હવે દાખલા નંબર 6 જોઈએ. આ પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક 3.1 તમને આપ્યું છે. પેજ તમે શરૂઆત છે એની અંદર તમને કોષ્ટક આપ્યું છે 3.1. એની અંદર આપણે શું કીધું છે? શહેરોના નામ આપ્યા છે
બરાબર એ શહેરોના નામની અંદર આપણે એની અંદર આલેખ દોરવાનો છે તો એની અંદર દ્વિલંબ આલેખ જ છે કેવો છે દ્વિલંબ આલેખ એની અંદર મહત્તમ અને લઘુત્તમ બે તાપમાન આપેલા છે શહેરોના નામ આપ્યા છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંને આપણને આપેલા છે તો એ બંને આલેખ આપણને આપ્યા છે તો એને કેવી રીતે આપણે દોરી શકીએ તો એની અંદર જો કેટલા શહેર 1 2 3 4 5 6 7 ને 8 શહેર આપણને આપેલા છે કેટલા 8 શહેર આપણને આપેલા છે તો પાંચમા નંબરનો જાતે કરવાનો છે છઠ્ઠા નંબરનો હું અહીંયા કરાવું છું ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ 8 શહેર આપણને આપેલા છે તો અહીંયા આપણે લખીએ દાખલા નંબર 6 એની અંદર પહેલા આપણે અહીંયા આ રીતે આલેખ જે છે તે આલેખ દોરી દઈએ આલેખ પત્ર છે તમારો એની અંદર આપણે x અક્ષ અને y અક્ષ આ છે y અક્ષ આ છે x અક્ષ તો y અક્ષ અને x અક્ષ બંને આપણે લઈ લીધા કે જેથી આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે લેવાનું છે બરાબર તો અહીંયા y અક્ષ અને x અક્ષ આપણે લખી દીધા બંનેનું છેદ બિંદુ છે અહીંયા 0 જેની કોમન વસ્તુ છે આપણે એને લખી દઈએ છીએ હવે એની અંદર આપણે શું કહે છે તો અહીંયા તાપમાન દર્શાવવાનું છે તો અહીંયા તાપમાન માટે લખી દઈએ તાપમાન અને અહીંયા શહેરોના નામ છે તો અહીંયા આપણે લખી દઈએ શહેરના બરાબર તો શહેરના નામ આપણે દર્શાવતા છે હવે પ્રમાણ માપ નક્કી કરીએ તો પ્રમાણ માપ આપણે 5 સેન્ટીમીટર રાખીએ કેટલું રાખીએ 5 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખીએ પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર તો આપણે એ પ્રમાણ માપ એનું લઈ લીધું આપણે જે કોષ્ટકની અંદર આપણને આપ્યું તે રીતે હવે આપણે ઘાટી લાઈન કરી દઈશું 5 5 ની સૌથી વધુ આપણને કેટલું આપ્યું છે 50 સુધી આપણે એને લઈ લીધી તો ઘાટી લાઈન અહીંયા કરીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 આ ઘાટી લાઈન છે ઘાટી લાઈનની વચ્ચે જો 5 10 15 20 25 30 35 40 45 50 55 થઈ ગયું એ રીતે નીચે ઘાટી લાઈન આપણે દોરી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર પછી જોઈશું આપણે જે ના આવે તો હવે પહેલું છે અમદાવાદ અમૃતસર બેંગલુરુ તો અહીંયા એક લાઈન છોડી અહીંયા લખી દઈએ આપણે અમદાવાદ પછી એક લાઈન છોડી બીજી લાઈન અહીંયા લખી દઈએ તો એની અંદર છે અમૃતસર ધ્યાન રાખજો વચ્ચે બે ઉભા સ્તંભ આવશે એક ઘાટી લીટી છોડી પછી એક આપણે લખીએ છીએ બે ઘાટી લીટી વચ્ચે લખીએ છીએ બેંગલુરુ પછી આવશે ચેન્નઈ દિલ્હી જયપુર ચેન્નઈ દિલ્હી જયપુર જમ્મુ અને મુંબઈ જમ્મુ અને 1 2 3 4 5 6 7 8 નામ એના થઈ ગયા બરાબર તો 8 આપણે લખી દીધા જે પ્રમાણે આપણે જો તમને આલેખ તમારો એ તમે ઊભો આલેખ તમારો નામ આવે તો તમે આલેખ પત્રને આડો પણ દોરી શકાશે આ આલેખ આપણે આડો કેમ કે ઊભો આવશે ને આટલા બધા નામ છે એટલે ઊભો આવશે ને તો આપણે એને કેવું દર્શાવવાનું આડો દર્શાવવાનો રહેશે
જશે. શું રહેશે? આડો દર્શાવવાનો 5 5 નું પ્રમાણમાં લઈ લીધું, x અક્ષ y અક્ષ લખી દીધું, ત્યાં તાપમાન તો તાપમાન, અહીંયા શહેરોના નામ લખી દીધા. જે આપણે લાઈન મેં તમને કીધી ઘાટી લાઈન મેં દોરી છે, એ ઘાટી લાઈન ઉપર તમારે જોઈ લેવાનું કે કેવી રીતે આપણે દોરેલી છે. હવે એને આપણે આલેખની અંદર પહેલું આપણે અમદાવાદ આપ્યું છે. અમદાવાદમાં મહત્તમ છે 38 અને 29. તો 38 પહેલા લઈએ તો 30 35 40 ની અંદર જોવાનું 35 અને 40 વચ્ચે જેની જોડે 5 લાઈનનો આલેખ છે એ તો 5 ની અંદર આપણે ખબર પડશે કે કેવી રીતે. તો 35 પછી આછી લીટી જોવાની 36 37 ત્રીજી આછી લીટી એને આવી જશે. બરાબર. એ તો 38 આપણને ખબર પડી કે અહીંયા આપણને 38 મળી જશે. બરાબર. પછી એને કેટલું છે 29. તો 30 પહેલાની એક આછી લાઈન થી આવી જશે 29, અહીંયા 29, અહીંયા 38, અહીંયા પહેલું આપણે શું છે મહત્તમ છે, તો મહત્તમ અને લઘુત્તમ. તો અહીંયા લખી દેવાનું મહત્તમ લઘુ. દરેકમાં મહત્તમ લઘુત્તમ બે તાપમાન આવશે. પછી અમૃતસરની અંદર છે 37 અને 36 એ 26. 37 તો 35 36 ને 37 જેની જોડે 10 લાઈન નો ગ્રાફ છે અને બે લીટી એકનો મેં તમને શીખવાડ્યું કેવી રીતે ગણી શકાય. અહીંયા 37 છે અને બીજું છે 26. 25 ને 26 આ છે 26. અહીંયા પણ મહત્તમ, અહીંયા લઘુત્તમ. બરાબર. પછી આવશે બેંગલુરુ, એને 28 અને 21. 28 તો 25 પછી 3 લાઈન આવશે 28 અને 21. અહીંયા મહત્તમ લઘુત્તમ. પછી આવશે ચેન્નઈ 36 27. તો 36 તો 35 ને 36 36 અને 27 25 ને 2 27 અહીંયા છે 36. અહીંયા પણ મહત્તમ લઘુત્તમ. પછી દિલ્હી, તો દિલ્હીની અંદર 38 28. 38 આપણે જોઈએ, 38 આપણે આપેલો છે અને 28 તો 28 પણ આપી દીધું છે. મહત્તમ લઘુત્તમ. પછી જયપુર, તો જયપુરની અંદર 39 39 40 થી પર 38 થી સેલ ઉપર આપણે લઈએ અને 29 28 થી થોડું ઉપર આપણે લઈએ. તમારો કમ્પ્લીટ આવી જશે અને અહીંયા 39 મહત્તમ લઘુત્તમ. પછી જયપુર જમ્મુમાં 41 26 41 40 ની ઉપર આવશે અને 26 લઘુત્તમ. અને મુંબઈની અંદર 32 અને 27 30 ને 32 અને 27. મહત્તમ તો આ રીતે જો વિલંબ આલેખ વ્યવસ્થિત રીતે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો, વ્યવસ્થિત રીતે દોરાવવો જોઈએ. જે રીતે આપણને આપ્યો છે એ રીતે દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત એને જે જેના નામ આપ્યા છે
જેની અંદર 5 જેની જોડે 5 લાઈનનો જે છે ગ્રાફ એમાં કોઈ વાંધો આવશે નહીં કે પ્રમાણમાં 5 છે, પણ જેની જોડે 10 લાઈનનો છે એને ધ્યાન રાખવાનું છે કે 2 લાઈને 1 ગણવાનું, 2 લાઈને 1 ગણવાનું, એટલે તમને એ પણ ખબર પડી જશે કે તમે 2 લાઈન લો એટલે 1 ગણી લેવાનું, બીજી 2 લો એટલે 2 ગણવાના, ત્રીજી 2 લો એટલે 3, એ રીતે ગણો એટલે 5 નું પ્રમાણમાપ તમારે પણ થઈ જશે કે એનું જે પ્રમાણમાપ આપણે આપ્યું છે પ્રમાણમાપ આપણે એને લખી શકીએ કે ચલો એનું પ્રમાણમાપ આપણે આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે એની અંદર માપ લઈ શકાય છે. હવે જુઓ તો એની આધારે આપણે પ્રશ્નો આપ્યા છે કેટલાક, એ પ્રશ્નો આપણે જોઈશું. તો એની અંદર પ્રશ્નની અંદર જે સંખ્યા આપણે આપી છે તો એની અંદર જે સંખ્યા એની અંદરથી આપણે પહેલું છે કે આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. તો સૌથી વધુ તફાવત આપણે કયા શહેરના તાપમાનમાં છે એ જોવાનું છે. તો એની અંદર આપણે જોઈએ કે સૌથી વધુ તફાવત, તો આની અંદર તમે કોઈ પણ લો આલે તફાવતનો મતલબ બાદબાકી 38 માંથી 29 માઈનસ કરો, બરાબર. તો 38 માંથી 29 માઈનસ કરો 9 નો તફાવત થયો. તો આ 9 નો તફાવત થયો. અહીંયાથી તમે કોઈ પણ અંક જો તમને સૌથી વધારે તફાવત ક્યાં દેખાશે? તો 41 અને 36 એ 26, 41 અને 26 વચ્ચે આપણે 15 નો તફાવત છે. કેટલો છે? 15 નો તફાવત છે. તો અહીંયા આપણે શું કે આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો જમ્મુ કાશ્મીર, જમ્મુમાં પહેલો પ્રશ્ન છે એને આપણે લખીશું જમ્મુ. કે જમ્મુ શહેર છે એની અંદર સૌથી વધારે તફાવત 15 નો છે. બે જગ્યાએ 15 નો તફાવત જોવા મળતો નથી. આપણે ગ્રાફને આધારે અમુકની અંદર 11 નો તફાવત છે, અમુકની અંદર 9 નો તફાવત છે, દરેકનો તફાવત અલગ, પણ આપણને સૌથી વધુ તફાવત કીધું છે તો આપણે આ દર્શાવી શકીએ. બીજો પ્રશ્ન છે કયા શહેરનું સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો સૌથી વધુ ગરમ અને સૌથી વધુ ઠંડુ, ઠંડુ એટલે ઓછું, કે સૌથી ઓછું શાનું તાપમાન છે એ આપણે લેવાનું છે અને સૌથી વધુ. હવે સૌથી વધુ એટલે કે મહત્તમ, તો મહત્તમ તાપમાન અહીંયા જમ્મુમાં 41 છે, 41 ડિગ્રી જમ્મુ છે. અને લઘુત્તમ એટલે સૌથી ઓછું, તો લઘુત્તમ સૌથી ઓછું તમને આની અંદર અંક દેખાતા કે 21 છે. બેંગલુરુ છે, કેટલું છે? બેંગલુરુ છે એ 21 છે. અહીંયા લખ્યા આપણે બેંગલુરુ, બરાબર. તેની અંદર આપણે સૌથી ઓછું તાપમાન જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે ત્રીજો, એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું છે. એવા બે શહેરોના નામ આપવાના છે કે જેમાં તેનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું છે. બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય એવું આપણે બે શહેરોના નામ આપવાના છે. બેંગલુરુનું જો આપણે તો બેંગલુરુનું મહત્તમ તાપમાન 28 છે. મહત્તમ તાપમાન કેટલું છે? 28 છે. તો એ છે લઘુત્તમ તાપમાન. તો લઘુત્તમ તાપમાન કોણ? તો અહીંયા આપણે શું કીધું છે કે જે એકનું મહત્તમ તાપમાન બીજાના લઘુત્તમ તાપમાન કરતા ઓછું હોય, લઘુત્તમ તાપમાન કરતા ઓછું. તો જો અહીંયા બેંગલુરુ એવા ઘણા બધા છે. તો બેંગલુરુની અંદર જો અમદાવાદ અને બેંગલુરુની અંદર તો આનું લઘુત્તમ તાપમાન 21 છે. તો આનું જે એની આપણે સોરી મહત્તમ તાપમાન 28 છે, આનું કેવું છે? 29, એટલે વધુ છે. કયું છે? વધુ છે. તો બેંગલુરુનું મહત્તમ તાપમાન અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે. તો આપણે અહીંયા લખી શકીએ બેંગલુરુનું મહત્તમ તાપમાન અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતા કેવું છે? ઓછું છે. તે તાપમાન કેવું છે? ઓછું તાપમાન એનું મળે છે, કે એનું જે તાપમાન છે ઓછું આપણે લઈ શકીએ છીએ. બીજું એક શહેરના પણ આપણે ઉદાહરણ આપવાના છે. તો બેંગલુરુનું મહત્તમ તાપમાન જયપુરના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે. તો જયપુર જો આપણે તો જયપુરની અંદર આપણને આપ્યું છે લઘુત્તમ તાપમાન, અને બેંગલુરુનું આપણને આપ્યું છે લઘુત્તમ. તો આવ્યું બંનેની અંદર. એમાં પણ આપણે અહીંયા લખી શકીએ દાખલા નંબર એની અંદર બીજો પોઈન્ટ છે. તો કોનું તાપમાન આપણે લેવાનું છે? તો બેંગલુરુ શાનું લેવાનું છે? તો
એમાં પણ એ જ બેંગ્લોરનું મહત્તમ તાપમાન જયપુરના લઘુત્તમ તાપમાન કરતા કેવું છે ઓછું છે બરાબર નંબર 4 એવા શહેરનું નામ આપો કે જેમાં તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય એવા શહેરનું નામ આપવાનું છે કે જેની અંદર તાપમાનનો તફાવત કેવો હોય સૌથી ઓછો હોય કે જે શહેરની અંદર જે તાપમાનનો જે તફાવત છે લઘુત્તમ અને મહત્તમ એ સૌથી ઓછો હોય તો એની અંદર જો સૌથી ઓછો હોય એવું આપણે તાપમાનનો તફાવત આપણે જોવાનો છે તો દરેકની અંદર તમે નજર કરો તો તમને ખબર પડશે કે ક્યાં ઓછું મળે છે જો અહીંયા 39 29 એ નહીં મળે બરાબર એ સંખ્યાથી આપણને એમાં ખબર પડે કે કેવી રીતે આપણે લઈ શકીએ છીએ તે સંખ્યાથી આપણને ખબર પડી જશે તો ધ્યાન રાખવાનું છે એની અંદર જો ધ્યાન રાખવા સ્તંભ થોડા ઉપર નીચે થાય તમારે થવા જોઈએ નહીં કેમ કે તમારે તો લાઈન આપી છે મારે અંદર લાઈન આપેલી છે નહીં એની અંદર જો મુંબઈની અંદર જો 32 અને 27 પાંચનો તફાવત છે કેટલાનો છે 5 નો દરેકની અંદર વધારે છે જો અહીંયા વધારે છે 39 29 એ વધારે છે દરેકની અંદર વધારે છે તો મુંબઈની અંદર કેવું છે તો આપણે 5 નો જે છે દાખલા નંબર 4 છે એની અંદર અહીંયા આપણે મુંબઈ લખી શકીએ બરાબર કે મુંબઈનું જે છે બરાબર એ મુંબઈનું તાપમાન આપણને એનો તફાવત છે એ લઘુત્તમ તફાવત જોવા મળે છે તો આ રીતે આપણે જો તો જે આપણને દ્વિલંબ આલેખ આ રીતે તમારે આ આલેખ તમારે આડો દોરવો પડશે આલેખ પત્રની અંદર આડો દોરવાનું તમારે એટલે અંદર સમય જશે બરાબર આ જશે ઊભો દોરશો તો તમારે આ બધા નામ આવશે ને કેમ કે વચ્ચે એક એક લાઈન છોડવાની છે એક એક લાઈન છોડવા જશો તે બધા નામ એની અંદર સમાવેશ થશે નહીં તો ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સારી રીતે દોરાવો જોઈએ સ્કેલનો ઉપયોગ કરવાનો બરાબર અંદર ડિઝાઇન દોરવી હોય તો પણ તમે એની અંદર ડિઝાઇન દોરી શકાય છે પછી જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ પણ તમે કરી શકો છો 5મા નંબરનો જે છે એમાં પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એ પણ તમારે કરવા પડશે પણ તમારે એને પહેલા ગ્રાફની અંદર દોરી દેવાનું પછી જો એની અંદર તમને ગ્રાફ લખીની અંદર જ પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ પણ અંદર કરી દેવાના છે બરાબર તો આટલું તમે કરી દો બરાબર હવે જે આપણે જે છે નવો પોઈન્ટ શીખવાનો છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું